શું તમારી પાસે એવા કોઈ કસ્ટમર આવે છે કે એકવાર તમારી પાસે આઈબ્રો કરાવે ત્યારે ડરતા હોય છે કે કેવો આઈબ્રો થશે કે નહીં? તો આ મારું ક્યુટ કસ્ટમર છે. જ્યારે પહેલી વાર મારી પાસે આવ્યા હતા ને તો એમને ખૂબ જ ડરતા હતા, કારણ કે બંને આઈબ્રોનો શેપ તમે જોયો જ હશે કે બંને જગ્યાએ ખાડો છે. હવે એમને એ ડર હતો કે વધારે પતલો કરી નાખશે, શેપ બગડી જશે. એમને એટલો તો વિશ્વાસ હતો કે હું ફેમસ છું અમારા ગામમાં, તો શેપ તો લગભગ નહીં જ બગડે. અને મોસ્ટ ઓફ તમે સાચું નહીં માનો, જે લોકો પણ પહેલી જ વાર મારી પાસે આઈબ્રો કરાવે છે ને એ પછી બીજે ક્યાંય નથી જતા. અને એમના મમ્મીની પણ એવી રિક્વાયરમેન્ટ હોય છે કે વિશાલાબેન પાસે જ આઈબ્રો કરાવે. તો આ વ્યક્તિએ જ્યારે પહેલી વાર આઈબ્રો કરાવ્યો ને પછી બીજે ક્યાંય પણ નથી જતા. હા, બીજી કોઈ વસ્તુ હોય અને હું ન હોઉં તો કદાચ કરાવી નાખે છે, બાકી આઈબ્રો તો મને જાણવા ત્યાં મળ્યું હોય ત્યાં સુધીમાં કે આઈબ્રો તો કોઈ ક્યાંય કરાવતા નથી. પ્રસંગ પણ એમનામ જવા દે છે અને ઘણીવાર ક્યાંય કરાવીને તો એ લોકોનો શેપ પણ બગડે છે. તો આ મારું ક્યુટ કસ્ટમર છે જે મારી પાસે પહેલી વાર આવ્યા ત્યારે ખૂબ જ ડરતું હતું. અને તમે સાચું નહીં માનો, એ લોકો બીજા કસ્ટમર પણ લઈને આવે છે. તો ફ્રેન્ડ્સ, બીજી વાત એ કહેવાની છે કે તમારે પણ જો મને પાર્લરના કોઈ ઓર્ડર આપવા હોય તો તમે મને ડીએમ કરી શકો છો. હા, સ્કિન પ્રોબ્લેમ કે બીજું કંઈ પૂછવું હોય તો તમે મને કમેન્ટમાં કરી શકો છો. પરંતુ જો પાર્લરના કોઈ ઓર્ડર આપવા હોય તો પ્લીઝ ડીએમ જરૂર કરજો. આપણે રિઝનેબલ ભાવ લઈએ છીએ, વધારે હું કંઈ પણ ભાવ લેતી નથી. મારું કામ તો તમે મારા ઇન્સ્ટામાં જોઈ લીધું.